महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवता पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं। सहजानंद स्वामी महाराजनी जय, स्वामीनारायण भगवाननी जय, नारायण मुनि देवनी जय। सत्संग दीप सूरत चैनल द्वारा श्रवण करता सर्वे भक्तों ने जय स्वामीनारायण। सद्गुरु गाथा भाग पहलो, अक्षरमूर्ति सद्गुरु गुणातीतान स्वामीનું જીવન ચરિત્ર સહજાનંદના સંગમાં। આજે અક્ષરમૂર્તિ સદ્ગુરુ ગુણાતીતાન સ્વામી એનો ઇન્દ્રિયો ઉપર કેટલો સંયમ હતો એમની ઉપર આપણે શ્રવણ કરશું। ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં કહ્યું છે કે મુમુક્ષુને મોક્ષ માર્ગેથી પડવામાં અંતઃકરણ કરતાંય ઇન્દ્રિયોનો વાંક વિશેષ છે, માટે મુમુક્ષુઓએ જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ રાખવો। જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થાય તો અંતઃકરણ પણ શુદ્ધ થાય। ગઢડા પ્રથમનું 18મું વચનામૃત, નામ છે વિષયખંડનનું, પરંતુ તેમાં અંતઃકરણમાં ગાફલાઈ છે ભગવાન મળ્યા એની, પણ વાંક જાજો છે જ્ઞાન ઇન્દ્રિયોનો। જેટલો ઇન્દ્રિયો ઉપર જેનો સંયમ એને એટલી ભગવાનમાં વૃત્તિ વધારે રહે। જ્યાં સુધી ઇન્દ્રિયો પર સંયમ ના હોય ત્યાં સુધી એનું અંતઃકરણ સ્થિર ન થાય। એ પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એને ભોગવનારી 5 જ્ઞાનેન્દ્રિયો, આ 5 જ્ઞાનેન્દ્રિયો ઉપર કેવી રીતે સંયમ કેળવવો, અને એમાંય આંખ અને જીભ આ બે વધારેમાં વધારે વિષયોનું ગ્રહણ કરે છે અને અંતઃકરણને બગાડે છે। એમાંય ગુણાતીતાન સ્વામીના જીવનની અંદર એવા 2 પ્રસંગો આ માટે આપ્યા છે કે જેમાં સ્વામીની દૃષ્ટિ કેટલી બધી નિયમમાં છે। પોતે તો આમ ખરેખર જીતેન્દ્રિય જ હતા, પરંતુ આપણા ઉપદેશ માટે આ એમના ચરિત્રોનું આપણે શ્રવણ કરવાનું છે। સદગુરુ ગુણાતીતાન સ્વામી શ્રીહરિની સાથે જ અક્ષરધામમાંથી ધરતી ઉપર અવતર્યા હતા, છતાં પણ મુમુક્ષુની ચિંતા માટે એમનો ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર સંયમ જબરો હતો। ભગવાન શ્રીહરિએ ગુણાતીતાન સ્વામીને ડભાણમાં દીક્ષા આપી મુક્તાનંદ સ્વામીના મંડળમાં રહેવાની આજ્ઞા કરી। સ્વામીનું મંડળ સુરત આવ્યું। અહીં હરિભક્તોએ સંતોના ઉતારા માટે એક મકાન રાખ્યું હતું। સંતો રોજ જોડી લઈને ભિક્ષા માગવા જતા। મુક્તાનંદ સ્વામીએ સંતોના સંયમની રક્ષા માટે એક નિયમ કર્યો હતો। 2 સાધુએ ભિક્ષા માગવા જવું। જોડીના આગલા 2 છેડા આગલા સાધુ પકડે અને પાછલા 2 છેડા
પાછલા સાધુ પકડે. કોઈ સ્ત્રી જોડીમાં ભિક્ષા નાખવા આવે ત્યારે તેની સામે જોવાઈ જવાય તો સાધુએ ઉપવાસ કરવો અને બીજા દિવસે તેને જોડી માગવા જવું નહીં. ઇન્દ્રિયોના વેગ બળવાન હોય છે, તે મુમુક્ષુને વિષયો તરફ ખેંચી જાય છે. મુક્તાન સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે. કવિ ગુણી પંડિત બુદ્ધ બહુ આગળા, એ દળ દેખતા સર્વે ભાગે. ગીતામાં પણ કહ્યું છે કે મનઃષ્ઠ નિંદ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. વિના પ્રયોજને ચાળા ચૂંથવાનો ઇન્દ્રિયો અંતઃકરણનો સ્વભાવ છે. સંતો જોડી માગવા જતા પણ નિયમ ભંગ થવાથી ઉપવાસ પડતા. આ સંતો સાધારણ ન હતા. એમનું મન વિષયોમાં ભમતું નહોતું, છતાં પણ સહજ સ્વભાવે નેત્ર ઇન્દ્રિયોનો નિયમ ખંડિત થતો. સાધુઓ ભારે નિર્મળ, નિખાલસ અને જાણપણા રૂપી દરવાજે ઊભા રહેનારા હતા. તેઓ પ્રામાણિકપણે મુક્તાન સ્વામીની આગળ નિષ્કપટ ભાવે થયેલી ભૂલનો એકરાર કરતા અને ઉપવાસ કરી પ્રાયશ્ચિત કરતા. વારંવાર ઊભી થતી મુશ્કેલીમાંથી મુક્તાન સ્વામીએ માર્ગ કાઢ્યો. સ્વામી ગુણાતીતાનંદના સ્વયંથી અને ઇન્દ્રિય નિગ્રહથી પરિચિત હતા, એટલે એમણે ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારે રોજ જોડી માગવા જવું. તમારી જોડ બદલતી રહેશે, પણ તમારે જેમના તેમ રહેવાનું છે. મુક્તાન સ્વામીની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ 2 મહિના સુધી એક ધારી જોડી માગી, પણ સ્વામીની દ્રષ્ટિ સહજ રીતે નિયમની વાયડમાં જ રહી. શાસ્ત્રોમાં કથા છે, સુખદેવજી મહારાજ જ્યારે જનક રાજા પાસે આત્મજ્ઞાન શીખવા આવ્યા ત્યારે જનક રાજાએ તેમને હાથમાં તેલથી છલોછલ ભરેલો કટોરો આપીને કહ્યું, આ કટોરા સાથે તમે નગર યાત્રા કરીને પાછા આવો. ત્યાં સુધીમાં આમાંથી એક ટીપુય તેલ જો નીચે પડશે તો તમારો શિરચ્છેદ કરવામાં આવશે. સુખદેવજી મહારાજ જેવા સહજ સિદ્ધને પણ આ નગર યાત્રા ભારે વસમી પડી હતી. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને સુખદેવજી જેવો મોતનો ભય ન હતો, છતાં એમણે સહજ ભાવે 2 મહિના સુધી સુરતની નગર યાત્રા અતિ સરળ અને સહજ ભાવે કરી. નિત્ય બ્રાહ્મી સ્થિતિમાં રમતા સ્વામીને માટે આ વાત સહજ હતી. વિચાર કરી ત્યારે ખબર પડે મુક્તાન સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીનો કેટલો વિશ્વાસ આવી ગયો અને ગુણાતીતાનંદ સ્વામીની નેત્ર ઇન્દ્રિય કેટલી સંયમમાં હતી. દરરોજને માટે 2 મહિના સુધી જોડી માગવા જાય, પરંતુ ક્યારેય એટલે ક્યારેય સ્વામીને ઉપવાસ પડ્યો નથી. એવી જ એક બીજી વાત, જ્યાં સુરતમાં સંતો ઉતારે રહેતા હતા એક મકાનમાં, ત્યાં જ એક વાંદરું, નીલવાંદરું, એ નીલવાંદરા સામેની એક વાત છે. સુરતમાં સંતો જે સ્થળે ઉતર્યા હતા તેની બાજુમાં જ એક ગ્રહસ્થનું મકાન હતું. એ ગ્રહસ્થએ એક નીલવાંદરું પાડ્યું હતું. વાંદરાની જાત ભારે ચંચળ હોય છે, તેમાં પણ ચંચળતામાં નીલવાંદરું સર્વપ્રથમ નંબરે આવે. આ નીલવાંદરું આખો દિવસ કૂદાકૂદ કર્યા જ કરતું. એક દિવસ મુક્તાન સ્વામીએ સંતોને સભામાં વાત કરી, સંતો, આપણા આંખ, મન, નાક કેટલા ચંચળ છે. આપણને સમજણ ન પડે તેમ છેતરી જાય છે. આપણી સામેના મકાનમાં એક નીલવાંદરું બાંધ્યું છે, તેના ઉપર આજ સુધીમાં જેની એક વાર પણ દ્રષ્ટિ ન ગઈ હોય તે ઊભા થાવ. સ્વામીની વાત સાંભળીને સભા સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે નીલવાંદરાની ચંચળતા તરફ ક્યારેક ને ક્યારેક તો દરેકની આંખ
આકર્ષાણી હતી. આમે કોણ જાણે કેમ માણસને વાંદરા જોવાનું મન વિશેષપણે થતું હોય છે. વાંદરાને અને માણસને ડાર્વિન કહે છે તેમ જુગ જૂનો નાતો છે. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી સભામાંથી કોઈ ઊભું ન થયું, પરંતુ સૌથી છેલ્લે બેઠેલા ગુણાતીતાનંદ સ્વામી હાથમાં માળા સાથે ઊભા થયા અને બોલ્યા, મેં નીલવાંદરું જોયું નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી ગદગદ થઈ ગયા અને બોલ્યા, નિર્ગુણાનંદ, તમને ધન્ય છે. તમે સર્વે સાધુઓની લાજ રાખી તમે તો મારા કરતાં પણ આગળ નીકળ્યા, કારણ કે મારી દ્રષ્ટિ પણ એકવાર નીલવાંદરા ઉપર ગઈ હતી. સમર્થ સંત મુક્તાનંદ સ્વામી નિખાલસ ભાવે વાત કરી રહ્યા હતા. સ્વામીએ સભામાં કહ્યું, સંતો, આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણ આ નીલવાંદરા જેવા ચંચળ છે. સાધુઓએ આ નીલવાંદરા જેવા મનને વશ કરવું જોઈએ. એ જ તો સાધુની સાધના છે. નિર્ગુણાનંદે આ વાત સિદ્ધ કરી લીધી છે. એમને ધન્ય છે. જો આ બે પ્રસંગ કેટલા ઉત્તમ છે, વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે આમાં આંખ આપણી કેટલી નિયમમાં છે. આ બે પ્રસંગો ઉપરથી બે ત્રણ વાત આપણે બહુ સમજવા જેવી છે. એક તો મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં જ્ઞાન ઇન્દ્રિયો છે એ વધારેમાં વધારે એને કાબૂમાં રાખવાની જરૂર છે. અંતઃકરણને વિષયમાં ડૂબાડી દેનાર કોઈ હોય, જન્મ મરણના જો હેતુ કોઈ હોય તો એ જન્મ મરણના હેતુ આ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો જ છે. અને એમાંય મેં પહેલાં કીધું એમ આંખ અને જીભ બહુ ખતરનાક છે. લ્યો, એમાં સુરતની અંદર મુક્તાનંદ સ્વામી મંડળ સાથે રહે છે અને સ્વામીએ બધાને ભિક્ષા માગવા માટે, જોડી માગવા માટે જવાનું કહ્યું અને કાયદેસરનો નિયમ બાંધ્યો, જોડી માગવા જાય એમાં સ્ત્રી ભક્તો જો જોડીમાં કાંઈ નાખવા માટે આવે તો સ્ત્રીઓ સામે જોવું નહીં, એ તો કાયદો જ હતો. પણ છતાંય જો કોઈ કીધે નજર ત્યાં કાબૂમાં ન રહીએ અને જોવાઈ જાય તો એણે બીજે દિવસે જોડી માગવા જવું નહીં અને ઉપવાસ કરવો. આ કાયદો. આ મુક્તાનંદ સ્વામીએ આ નિયમ કર્યો એટલે કોણ એવું નિખાલસ કે તરત જ પોતાની વાત કરી દે? પણ આ બધા સંતો, સ્વામીના મંડળના બધા સંતો ખરેખર નિખાલસ અને નિર્મળ હૃદયના હતા. એને પોતાની ભૂલ નિખાલસપણે એકરાર કરવામાં લેશ માત્ર સંકોચ નહોતો. આ જોઈને પણ મુક્તાનંદ સ્વામી રાજી થતા હતા. નહીતર આપણે જોઈએ છીએ, પૂછવામાં આવે, સભાની અંદર ઘણીવાર પૂછવામાં આવે છે કે સ્વાદ માટે કેટલો કજિયો થાય છે. બજારે જાઓ ત્યારે આંખ કેટલીક નિયમમાં રહે છે. આમ સભામાં પૂછવામાં આવે તો કેટલા એકરાર કરી શકે? વિચારોજી. આપણા સાક્ષીને પૂછો, આપણે આપણી ભૂલનો એકરાર કેટલો કરી શકીએ છીએ? જો શુદ્ધ મુમુક્ષુતા હશે તો ગુરુ સ્થાનેથી ભર સભામાં પૂછવામાં આવે તો પણ નિખાલસપણે સહજતાથી એ સ્વીકાર કરી શકે છે. લ્યો, નહીતર તો સ્વામી કે એવા પ્રસંગો જોયા, ખબર છે આના કજિયા ઘરમાંથી બહાર આવે છે, આને આ વિષયની વધારે આસક્તિ છે,
એ ખબર હોય અને પૂછે તો પણ સાચું ના બોલે. નાના સ્વામી કાંઈ હવે એવું રહ્યું જ નથી, તમે મળ્યા પછી હું હવે કાંઈ એવું મને છે જ નહીં. લ્યો, આવી રીતે ભૂલ હોવા છતાંય આ જીવાત્મા પોતાની ભૂલનો એકરાર કરી શકતો નથી. મુક્તાનંદ સ્વામીના મંડળમાં આ બધા સંતો ખરેખર જેને જેને જ્યારે દ્રષ્ટિ નિયમમાં ના રહીએ તો તરત જ મુક્તાનંદ સ્વામી પાસે નિખાલસપણે રજૂ કર્યું અને એનું પ્રાયશ્ચિત માગ્યું, અને એ જે પ્રાયશ્ચિત આપે એ તરત જ સહર્ષ કરી લેતા હતા. લ્યો, આપણા જીવનમાં આ ગુણાતીતાન સ્વામીએ તો 2 મહિના સુધી સતત જોડી માગ્યા. મુક્તાનંદ સ્વામીને જબરો વિશ્વાસ આવી ગયો કે ગુણાતીતાન સ્વામી છે એની નેત્ર ઇન્દ્રિય ક્યારેય એટલે ક્યારેય ચડાયમાન થતી નથી, એને ક્યારેય ઉપવાસ પડતો નથી, એટલો એનો ઇન્દ્રિયો ઉપરનો સંયમ હતો. એટલે સ્વામીએ મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાન સ્વામીને કહી દીધું, તમારે રોજ જોડી માગવા જવાનું, તમારી સાથે બીજા સંતો બદલશે પણ તમારે તો રોજ જવાનું. લ્યો જો, અને જે જોડી માગવા જાય એને ઉપવાસ પડે તે એને બીજે દી નહીં જવાનું. આ ગુણાતીતાન સ્વામી ઉપર મુક્તાનંદ સ્વામીને વિશ્વાસ આવી ગયો. લ્યો, આમ વિચાર કરો ત્યારે ખબર પડે. આમાં લખ્યું કે સુખદેવજીને તો જનક રાજા પાસે ગયા અને તેલની તપેલી ભરીને આખી નગર યાત્રા કરવાનું કીધું, પણ કાળનો ભય હતો એટલે એનામાં સ્થિરતા હતી. રહસ્ય બહુ સરસ કીધું લેખકે. પૂર્વે આવા ઋષિ મુનિઓ થઈ ગયા છતાંય ઇન્દ્રિયો ઉપર કાળના ભયથી નિયમમાં રહી ઇન્દ્રિયો. જ્યારે ગુણાતીતાન સ્વામીને ભય કોઈનો નહોતો, કાળનો ભય નહોતો, ભય હતો એક શ્રીજી મહારાજનો કે શ્રીજી મહારાજને મારે પ્રસન્ન કરવા છે, એને રાજી કરવા છે, તો એની આજ્ઞા છે કે જીતેન્દ્રિય બનવું, બધી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાનો, એવું જીતેન્દ્રિય બનવાનું. લ્યો, શ્રીજી મહારાજની આજ્ઞાનો ભય, મોટા પુરુષની આજ્ઞાનો ભય, જેને કારણે એ પોતાની ઇન્દ્રિયોને આમ નિયમમાં રાખે છે. લ્યો, અને આ બીજો પ્રસંગ આવ્યો નીલવાંદરાનો, ગજબ છે. તમે જોજો, એ વાંદરું જ્યાં આવે છે ત્યાં માણસો ભેરા થયા વિના રહે જ નહીં. મ્યુઝિયમમાં જાઓ, ક્યાંય માણસો એટલા બધા નહીં ઊભા હોય જેટલા માણસો જ્યાં વાંદરા હશે ત્યાં ઊભા હશે. લ્યો, અને એમાંય અહીં તો નીલવાંદરાની વાત આવી. નીલવાંદરું એટલે બધા વાંદરાઓમાં ચંચળમાં ચંચળ નીલવાંદરું, 2 સેકન્ડે સ્થિર ના રહીએ એવું. અને અહીં સંતોએ ગુણાતીતાન સામે વાતોમાં કીધું છે, દરેકના મન છે નીલવાંદરા જેવા છે, એટલું બધું ચંચળ હોય મન, વાત પૂછોમાં. લ્યો, અને પાછું જ્યાં સંતો રહેતા હતા ત્યાં બાજુમાં જ ગ્રહસ્થના ઘરમાં આ નીલવાંદરું હતું ને, રોજ ઠેકડા ઠેકડી કરે, કુદાકૂદ કરે, આ જોવે બધાય. કેટલા દિવસો પછી મુક્તાનંદ સ્વામી એકવાર સહજ સભામાં પૂછ્યું કે આ ગ્રહસ્થના ઘરે એક નીલવાંદરું છે, એને કોઈએ ના જોયું હોય, ક્યારેય ના જોયું હોય એવું કોઈ છે સભામાં કે જેણે નેત્ર ઇન્દ્રિય ઉપર કાબુ મેળવ્યો હોય એમ? આમ સભા સુનમુન થઈ ગઈ. પણ છેવટે ગુણાતીતાન સ્વામી બેઠા હતા, હાથમાં માળા લઈને ઊભા થયા. એણે સહજ રીતે કીધું, સ્વામી મેં નીલવાંદરાને નથી જોયું. ત્યારે મુક્તાનંદ સ્વામીને આમ શાંતિ થઈ કે સારું થયું સભાની લાજ રહી, ન કે કોઈ ના હોય આવું જીતેન્દ્રિય તો સભાની લાજ જાય. સાધુ હોય આ એટલી ઇન્દ્રિયોને કાબૂમાં નથી રાખી શકતા, આમ પણ થાય. અને મુક્તાનંદ સ્વામીની પણ કેવડી જબરી બધી સ્થિતિ, એને એક કરાર કર્યો કે સ્વામી મારાથી પણ એકવાર જોઈ ગયું છે.
આ સભામાં. લ્યો જો, પણ ગુણાતીતાન સ્વામીએ ક્યારે એટલે ક્યારેય જોયું નહીં. કેવડી જબરી વાત. શું કહો છો? હા, મધ્યના 30મા વચનામૃતમાં લખ્યું છે કે ગમે તેવો ધીરજવાન હોય એની દ્રષ્ટિ રૂપને વિશે તણાયા વિના રહીએ નહીં. એ સ્ત્રીયાદિકના રૂપને વિશે તણાયા વિના રહીએ નહીં. અને આ તો અનિલ વાંદરાની વાત છે. અને જોડી માગવા ગયા એમાં સ્ત્રીને જોયા વિના રહેવાય નહીં. મહારાજે કેટલું બધી આમ ગંભીરતાથી વાત કરતી હતી. ગમે એવો ધીરજવાન હોય તો પણ સ્ત્રી સભામાં આવે એટલે એની દ્રષ્ટિ એના રૂપને વિશે તણાયા વિના રહીએ નહીં. ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવવો ગજબ કઠણમાં કઠણ છે. અને જેને ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવો છે, તમે એની સામે જોજો, એ નીડર રહેશે, સુરી રહેશે, એનું ભાલ તેજસ્વી હશે, એની ખુમારી કંઈક જુદી હશે. અને એવા સ્વામિનારાયણ ત્યાં તો કેટલા જીતેન્દ્રિય પુરુષો હતા. ખ્યાલ છે આપણને? શ્રીજી મહારાજે ભુજના સુંદરજી સુથાર એને મહારાજની આજ્ઞા પાડી કઠિન, એટલે થોડોક અહંકાર આવ્યો. એ અહંકારને ટાળવા માટે શ્રીજી મહારાજે 18 જણાને કાગળ લખ્યા. અને એ જે હોદ્દા ઉપર હતા, એ જે દરબાર હતા, રાજા હતા, એના કરતાં મોટા મોટાઓ, એની સમકક્ષાના એવા બધાને વીણીને મહારાજે કાગળ લખી અને સાધુ થવાની આજ્ઞા મોકલી. અને મહારાજની આજ્ઞાથી એ 18 જણા સાધુ થઈને મહારાજ પાસે આવ્યા. મહારાજે બેદી રાખ્યા અને પછી એને એક અદ્ભુતાનંદ સ્વામી જે અદ્ભુત કામ કરીને આવ્યા હતા ને, એટલે એને એકને રાખ્યા. બીજા બધાને કીધું કે હવે તમે પાછા સંસારમાં જાઓ, હજી તમારા દ્વારા અમારે સત્સંગના ઘણા જ કામ કરવાના છે. છતાં આ તો ખરેખરના મોટેરા પણ હતા અને મુમુક્ષુ પણ હતા. એણે કીધું મહારાજને હાથ જોડીને, મહારાજ આ કરીએ બેસાડીને હવે ખરીએ ના બેસાડો. આ હાથી અમને બેસાડી દીધા, તમે તમારી પંક્તિમાં રાખી દીધા અમને, અને હવે તમે સંસારમાં અમને મોકલો છો. કૃપા કરીને આવું ના કરો. પણ છતાંય મહારાજે આજ્ઞા કરી કે તમારા દ્વારા હજી ઘણા કામ કરવાના છે, અમારી આજ્ઞા છે, તમે જાઓ સંસારમાં. પણ એકવાર જેણે આ ભગવો ભેખ ધારણ કરી લીધો, એકવાર જેણે ભગવો ભેખ ધારણ કરી લીધો, તેણે મનથી નક્કી કરી લીધું, એણે મનથી નક્કી કરી લીધું કે એકવાર મેં આ સાંખ્યોગ લીધો છે, હવે મારે લાઈફ ટાઈમ સંસારમાં જાઉં. તો પણ કેટલાય એવા ભક્તો હતા કે જેણે ઘરે ગયા પછી પણ સાંખ પાડી, બ્રહ્મચર્ય પાડ્યું. અને એ બ્રહ્મચર્ય પાડ્યું એમાંના એક હતા સુરા ખાચર, લોહિયાના સુરા ખાચર. લ્યો, એની હજી 25-26 વર્ષની જ ઉંમર હતી સુરા ખાચરની. એણે ભુજથી પાછા વળતા જ મનહી મન નક્કી કરી લીધું કે હવે મારે સાંખ્યોગ જ પાળવો છે, બ્રહ્મચર્ય જ અખંડ પાળવું છે. એ બ્રહ્મચર્ય પાળવા માટે પોતે મનહી મન તો નક્કી કરી લીધું, પણ ઘરે આવીને વાત તો કરવી પડે. કારણ કે 2 જણાની સહમતિ હોય તો આ વર્તમાન પાળી શકાય. એ ભુજથી ઘરે આવ્યા અને એમના ધર્મપત્ની શાંતાબાને પોતાનો નિર્ણય જાહેર કર્યો. ત્યાં તો શાંતાબાએ કીધું, મેં તો ક્યારનું નક્કી કરી લીધું છે કે હવે આપણે આ સંસારના સુખને ભોગવવું નથી, આપણે સાંખ્યોગ જ પાળવો છે. અને એ શાંતાબાની સહમતિ મળી એટલે સુરા ખાચર અત્યંત રાજી થયા કે બસ હવે લાઈફ ટાઈમ આપણે બ્રહ્મચર્ય પાળવું છે. લ્યો, જસદણના વાજસુર ખાચર એણે આ વાતની ખબર પડી કે
સુરા ખાચર 25 વર્ષની ઉંમર છે અને બ્રહ્મચર્ય પાળે છે. એણે કીધું કે ભાઈ ભલભલા શૌભરી ને પરાશર ને ચ્યવન આ ભલભલા ઋષિ મુનિઓ એકાંતમાં રહેતા હતા. સતયુગ હતો છતાંય સ્ત્રીનો યોગ થયો તો એના નિયમો રહ્યા નથી. તો આ તો કળિયુગ છે અને કળિયુગની અંદર આવું બ્રહ્મચર્ય પાળવું એ સહેલું નથી. અને એને થોડોક સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે સત્સંગ પ્રત્યે રાગ દ્વેષ હતો. ક્યારેક સ્વામિનારાયણના આશ્રિતોને મુશ્કેલીમાં પણ એ મૂકી દેતા હતા. પણ એને આ વાત સાંભળી એટલે વિચાર થયો કે એ સુરા ખાચરની પરીક્ષા તો લેવી ક્યારેક સમય આવે ત્યારે. એને પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને થોડા સમય પછી કોઈ કારણોસર સુરા ખાચરને જસદણ કંઈક કામકાજ માટે આવવાનું થયું. એટલે જસદણ આવે એટલે ત્યાંના દરબાર વાસુર ખાચરને જ મળે. આ દરબાર એ દરબાર. એટલે વાસુર ખાચરને સમાચાર આપ્યા અને એને સમાચાર મળ્યા કે સુરા ખાચર અહીંયા જસદણ આવે છે. એટલે એને ઓલી વાત યાદ આવી કે આની મારે પરીક્ષા કરવી છે કે એનું વર્તમાન કેવું છે. પ્રી-પ્લાન કરી રાખ્યો. એક સરસ મજાનો એકાંતમાં મકાન હતું, ત્યાં ઉતારો દેવો અને એક કુલટા સ્ત્રીને તૈયાર કરી રૂપિયા દઈને કે સુરા ખાચર આવે એટલે તારે એને ધર્મભ્રષ્ટ કરવાના છે. તારે જોઈએ રૂપિયા કે. રૂપિયાની લાલચે એ કુલટા સ્ત્રીએ હા પાડી. કાંઈ વાંધો નહીં, એ મારું કામ, હું કરી દઉં. એને બતાવી દીધું આ એકાંતમાં મકાન છે ને એમાં એનો ઉતારો છે. સુરા ખાચર એ જસદણ આવ્યા અને વાસુર ખાચરે એની આગતા સાગતા કરી સન્માન આપ્યું, સ્વાગત કર્યું. રાત્રિએ સુરા ખાચરને એ એકાંત મકાનમાં ઉતારવો આપ્યો. સુરા ખાચર ત્યાં ગયા, દીવો શરૂ કર્યો. એ ધીમો ધીમો ટમટમ્યો દીવો ભરે છે અને ત્યાં પલંગ ઉપર હાથમાં માળા લઈ અને આ યતિરાજ તો સ્વામિનારાયણ 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 મહામંત્રને જપે છે. ગામ આખું ઘોર નિદ્રામાં સૂઈ ગયું છે. શાંત વાતાવરણ થઈ ગયું છે અને રાત્રિ મેઘલી, રાત જામી છે, અંધારું થયું છે. આ ઉલટા સ્ત્રીએ સમય જોઈને એ રાત્રે જ્યાં સુરા ખાચરનો ઉતારો છે ત્યાં ગઈ. ત્યાં જઈને સાંકળ ખખડાવી, બાપુ દરવાજો ખોલો, બાપુ દરવાજો ખોલો, મારો છોકરો માંદો છે, મારે દવા લેવી છે. દવાના બાને સુરા ખાચરે તો દરવાજો ખોલ્યો. ત્યાં તો સ્ત્રી, એકાંત સ્થળ, એકલી સ્ત્રી. તરત જ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સજાગ થઈ ગયા. ઓ સુરા ખાચર તરત જ આ એકાંત સ્થળ છે, આ એકલી સ્ત્રી આવી છે, ભલે એના કામે આવી છે, પોતે તરત જ સજાગ થઈ ગયા. મીંડા મંત્ર જાપ કરવા. લેસ માત્ર એમાં લેવાવું નથી. એકાંતમાં પણ લ્યો, લેસ માત્ર લેવાવું નથી. એટલે ઓલી સ્ત્રી તો આમ હતી તો ઢોંગી, એટલે દવાના ડબલા આમથી આમ ફોરવા લાગી. ધીરે ધીરે થતાં થતાં એને આને ભ્રષ્ટ કરવાનો તો આશય હતો. એટલે દંભથી એ ડબલા ખોલતી હતી. પછી ધીરે ધીરે એને નબળા ચેનચાળા શરૂ કર્યા. એ ચેનચાળા શરૂ કર્યા એટલે સુરા ખાચર એની બદદાનતને સમજી ગયા. જાન એ નખરા કરતી સુરા ખાચર પાસે આવે એની બુરી દાનત જોઈ ગયા. તરત જ સુરા ખાચરે મ્યાનમાંથી તલવાર ખેંચી
અને એ સ્ત્રીને ગળે લગાડી દીધી. બોલ રાંડ, ક્યાંથી આવી છો, કોણે મોકલી છે, સાચું બોલ, નકર હમણાં તો ઉડાડી દઉં છું માથું. તા તો ધ્રુજવા માંડી અને બોલી ગઈ, બાપુ માફ કરજો, મને અહીંના દરબાર વાસુર ખાચરે મોકલી છે એટલે હું આવી હતી રૂપિયાને લાલચે, પણ મને માફ કરો, મને જવા દો. સુરા ખાચર કે આ તો હું દરબાર છું, સ્ત્રી માથે હાથ ના ઉપાડું એટલે તને જીવતી જવા દઉં છું, નકર તને જીવતી ના જવા દઉં. અને તરત જ એ બાઈ પોતાના કપડાં સરખા કરતી કરતી બહાર ગઈ. આ પ્રસંગ માટે વાસુર ખાચરે બીજા 4-5 CID રાખ્યા હતા, પરંતુ આ સુરા ખાચરનું રૌદ્ર રૂપ જોઈ લીધું ને, એ જે CID કરતા હતા ને એ બધાય છુમંતર થઈ ગયા, ગોઈતાય જડ્યા નહીં બધાય. અને પછી સુરા ખાચરે તરત જ બાયણે આવીને હાકલ કરી, છે કોઈ હાજર? ત્યાં તો વાસુર ખાચરનો માણસ આવ્યો. બોલો બોલો બાપુ, મધરાતે શું કામ છે? અમારો ઘોડો તૈયાર કરો, અમારે અત્યારે જ ગઢડા જવું છે. અરે પણ બાપુ સવારે જાજો ને, એવી શું ઉતાવળ છે? કે હવે આ પાપના ઓરડામાં એક પળ પણ મારે રહેવું નથી. જાઓ મારો ઘોડો લઈ આવો. એટલે તરત જ વાસુર ખાચરનો માણસ તરત જ ઘોડો તૈયાર કરીને લઈ આવ્યા. અને સુરા ખાચર એ ઘોડામાંથી સવાર થયા અને માણસને કહી દીધું કે વાસુર ખાચરને કહી દેજે કે મહેમાનોની આબરૂ લેવાના આ ગોરખ ધંધા બંધ કરે. આમ કહીને સુરા ખાચર તો ગઢડા તરફ ઘોડો દોડાવી મૂક્યો. આ વાતની ખબર વાસુર ખાચરને પડી એટલે એને થયું કે મારી બાજી નિષ્ફળ ગઈ. પણ આ યતિ, એક લક્ષ્મણ યતિ હતા અને એક આ સુરા ખાચર આપણા યતિ, એ એકાંતમાં સ્ત્રીનો યોગ થયો છતાંય લેવાણા નહીં. ત્યારે એ વાસુર ખાચરનું મન પણ એના અંતરથી નમન કરવા લાગ્યું. આ સમયે ગઢપુરની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા અને સભાની અંદર સવારમાં વાત કરતા હતા કે આપણા એક ભક્ત જેને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો છતાંય એ લગા રેકઈ એમાં લેવાણા નથી. આમ જ્યારે મહારાજ સભામાં વાત કરે છે ને, ત્યાં જિજ્ઞાસુ ભક્તોએ પૂછ્યું, મહારાજ એવા કોણ ભક્તો છે, તમને દર્શન તો કરાવો. ત્યારે મહારાજે કીધું કે હમણાં એવા સુરીર ભક્તના અમે દર્શન તમને કરાવશું. આમ જ્યાં વાત થાય છે ત્યાં તો જસદણથી સુરા ખાચર મારતે ઘોડે ગઢપુર આવ્યા. સભામાં આવી મહારાજને દંડોત કરીને પગે લાગીને બેઠા. મહારાજે કીધું, જો આ મારા સુરા ખાચર, આ સુરીર ભક્ત, આ એકાંતમાં એને સ્ત્રીનો યોગ થયો છતાંય લેસ માત્ર લેવાણા નથી. એમ કહીને મહારાજે સુરા ખાચરને કીધું કે તમારે ગઈકાલે જસદણમાં જે પ્રસંગ બન્યો એ વાત કરો ને સભાની જરીક. એટલે સુરા ખાચરે સંકોચ સાથે ઊભા થઈ અને ગંભીર સ્વરમાં આખી વાત કહી બતાવી. જુઓ ભક્તો, પછી મહારાજ એની માથે ખૂબ જ પ્રસન્ન થયા અને મહારાજ એને ભેટી પડ્યા. સુરા ખાચર હોય ત્યાં આનંદ 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 જ હોય, પણ આ પહેલો પ્રસંગ એવો હોય છે કે સુરા ખાચરે એના જીવનના પ્રસંગની ગંભીરતાપૂર્વક આખી સભામાં વાત કરી. આ વિચાર કરી ત્યારે ખબર પડે કે એકાંતમાં સ્ત્રીનો યોગ થાય અને સામેથી ઇન્દ્રિયોને લલચાવવા માટે આવે છતાંય લલચાય નહીં. નહીતર મહારાજે વચનામૃતમાં કીધું છે કે સ્ત્રી છે એ અગ્નિ છે અને પુરુષ છે એ ઘીનો ઘડો છે. એ ઘીનો ઘડો એ અગ્નિ પાસે જાય એટલે ઓગળ્યા વિના રહે જ નહીં. પરંતુ આ તો ભાઈ સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ અને એના આ અડીખમ ભગવાનના ભક્તો એકાંતમાં પણ ક્યારે સ્ત્રીની સાથે રહ્યા હોય તો પણ ન લેવાય. એવા તો કેશુ ભગત ને રામજી, ઘણા બધા ભક્તો એવા થઈ ગયા કે એકાંતમાં એની સાથે સ્ત્રીની સાથે રહીને 6 મહિના સુધી માળાઓ કરી પણ સંકલ્પ નથી કર્યા. વાલા ભક્તો, આપણા હૃદયમાં આપણે તપાસ કરો, ક્યાં ઊભા છે,
ક્યાં ઊભા છે, આપણને કોણ મળ્યું છે, આપણા ઈષ્ટદેવ કોણ છે, આપણા ગુરુ કોણ છે, આપણી નેત્ર ઇન્દ્રિય કેટલી કાબૂમાં છે. બહાર જઈ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ કે બસમાં મુસાફરી કરતા હોઈએ કે ક્યાંય બહાર કોઈ સગા સંબંધીમાં કામે જવાનું હોય, ત્યાં પણ આપણી આંખની વૃત્તિ ક્યારેય એટલે ક્યારેય વિકારી બનવી જ ના જોઈએ. ક્યારે એટલે ક્યારેય વિકારી બનવી ના જોઈએ. જુઓ, જેટલી આંખ ઇન્દ્રિય, નેત્ર ઇન્દ્રિય જો કાબૂમાં હશે ને, એટલો કોઈ દિવસ આપણે કલંકિત નહીં બનીએ. માટે આજે આ ગુણાતીતાન સ્વામીના જીવન પ્રસંગો આપણે જોયા કે 2 મહિના સુધી સુરત જેવા શહેરની અંદર જોડી માગી, પણ ક્યારેય એટલે ક્યારેય એની નેત્ર ઇન્દ્રિય ક્યારેય એને લોભાવી નથી શકી. તેમજ આ નીલવાંદરું એ પ્રસંગે આપણે જોયો કેટલો બધો ઇન્દ્રિયો પર સંયમ હતો. આપણે જો મહારાજને રાજી કરવા હોય ને, તો ઇન્દ્રિયો પર ખરેખરનો સંયમ કેળવવો અને મોટાને રાજી કરવા. સારું. જય સ્વામિનારાયણ.